હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં ઉઠીને આપણે જો આટલો મસ્ત વ્યૂ જોવા મળતો હતો આપણા વિલાથી, અને પછી અહીંથી ચેકઆઉટ કરીને આપણે માઉન્ટ આબુ રોડે જવાનું હતું ને આપણે ઉપર હતા. અને એમાં જોવો છે ને આ અહીંયા વાદળો રહ્યા ને એ પહાડને આમ અડીને જતા હતા, એટલે એટલો મસ્ત વ્યૂ કેપ્ચર થતો હતો ને કેમેરા મેં લાવ આપણે કરી જ લઈએ કેપ્ચર. અને ત્યાર પછી આપણે જવાનું હતું નેક્સ્ટ ડેસ્ટિનેશને. એટલે એમાં જો આપણે રસ્તો કેવો હતો ને એ તમને ખાલી આગળ વ્લોગમાં જોવા. બે આમ પહાડ હતા ને વચમાંથી આમ જતો હતો રસ્તો. મેં કીધું એકાદો પહાડ આપણી માથે ન પડી જાય ને તો સારી વાત છે, નકર આપણી ટ્રીપ અહીંયા જ પતી જવાની છે. એટલે આપણે છે ને અહીંયાથી ધીમે ધીમે જતા હતા. અને નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણું કયું હતું ને એ તો તમને છે ને આગળ જ ખબર પડશે. અને એના ડેસ્ટિનેશન પહોંચતા પહેલાં જો આપણે ટનલમાંથી જવાનું હતું. કદાચ જો તમને ખબર પડી ગઈ છે, કેમ કે આ ટનલમાંથી ઓલી સાઈડ જવાનું હતું, તમને ડેસ્ટિનેશન મે બી ખબર પડી જ ગઈ છે. જો ન ખબર પડી ને તો આગળ વ્લોગમાં હા ને તમે જોતા રહી એટલે તમને ખબર પડી જ જશે. અને જો નેક્સ્ટ ડેસ્ટિનેશન હતું આપણું નાથદ્વારા. કેમ કે રાજસ્થાન ગયા હોય ને આપણે નાથદ્વારા ન જાય એવું થોડી ને બને, કેમ કે આપણા ભગવાન ત્યાં છે, ભગવાન પાસે તો જવું જ પડે. એટલે ત્યાં ગયા અને ત્યાં પછી જો આટલું બધું અહીંયા છે ને નાસ્તાનું ને બધું હતું. એટલે આમાં સમજાતું નહોતું આપણે શું નાસ્તો કરીને શું નાસ્તો ન કરી. એટલે એક પ્લેટ છે ને પાઉંભાજી મગાવી, પછી સાબુદાણાના વડા ખાધા અને એ થોડાક ચટપટા હતા. અને પછી જો અહીંયા આપણે કચોરી ખાઈ લીધી અને રબડી ખાઈ લીધી, કેમ કે રબડી વગર આપણે હાલે જ નહીં ત્યાં ગયા હોય એટલે. અને ત્યાર પછી જો આપણે પાછું બીજું ડેસ્ટિનેશન લેવાનું હતું. એ તો તમને કાલના વ્લોગમાં જ ખબર પડશે. જો એ જાણવું હોય તો તમારે કાલનો વ્લોગ જોવો જ પડશે. મળશું કાલે બીજા વ્લોગ સાથે. તેથી બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. બાય.